સાંજનો સમય ને લહેરાતો પવન, દિવસની અસહ્ય ગરમી, ખોરાકની શોધમાં રખડપટ્ટી, આખા દિવસની હાલાકી પછી આ સાંજ તો ખૂબ જ વાલી લાગે છે. આવી જ એક સુંદર સાંજ હતી, મજાનો પવન હતો. આખો દિવસ ખોરાક માટે આમથી આમ ભટક્યા પછી નિરાતે બેસવાની પણ મજા જ અલગ હોય છે. પરંતુ રખડતા અબોલ જીવને ક્યાં સુખ ટકે? ભગવાન ભરોસે જીવતા જીવ સાથે ક્યારેક ઈશ્વર પણ આંખ મીચોલી રમી લેતા હોય છે. પેલા તો હું મારી રોજની કહાની કહું. સવાર સાંજ ખોરાકની શોધમાં રખડવાનું, ખેતરના શેઢે શેઢે કંઈક મળી જશે એવી આશાએ રોજ જવાનું. એમાં રોજ સાંભળવા મળે, નકામો છે. રોજ મારીએ તો પણ આવીને ઊભો રહી જાય. કંઈક ખાવાનું મળી જશે એવી આશા રાખીને જવાનું. ખાવાનું મળે તો મળે, બાકી લાકડી તો મળે જ. શિયાળાની ઠંડી, ઉનાળાનો તાપ કે સાંબેલાધાર વરસાદમાં કુદરતના ભરોસે જિંદગી જીવવાની, આ મારી જિંદગી. થાકેલો પાકેલો હું જેવું તેવું ખાઈને દિવસો ટૂંકા કરવાના વિચાર સાથે બેઠો હતો. ત્યારે જ યમદૂત બનીને એક ટ્રક આવ્યો. મને જોયા વગર એને તો ટ્રક સ્પીડથી મારા ઉપર ચલાવી દીધો. એવામાં તો બૂમાબૂમ થઈ ગઈ. સમાજમાં પશુપ્રેમી મિત્રો પણ હોય જ છે ને. સદભાવના પશુ હોસ્પિટલથી મને લેવા માટે ગાડી બોલાવી દીધી. મનમાં ને મનમાં વિચાર્યું કે ગાડી આવે ત્યાં તો મારો જીવ પીડામાં જ જતો રહેશે. મનમાં વિચાર પણ આવે કે આ પગથી મેં ખેતરના ખેતર ખેડી નાખ્યા, હવે શું હું પગ વગરનો થઈ જઈશ? પણ સદભાવના પશુ હોસ્પિટલે મારી ઉત્તમ સારવાર કરવામાં આવી, જેથી હું સાજો થઈ ગયો. રોજ જોવા મળે કે મારા જેવા ભાંગેલા કે અન્ય ગંભીર બીમારીથી પીડાતા પશુની અહીં નિઃશુલ્ક સારવાર કરવામાં આવતી. આવું જોઈને મારું મન હરખથી ભરાઈ આવ્યું કે અમારા માટે આવું બધું. રોજ પશુ પ્રેમી મિત્રો મુલાકાતે આવે, મારા જેવા પશુને પ્રેમથી પંપાડે. આવા પ્રેમની મને તો ટેવ પડી ગઈ. આપ સૌને પણ અહીં પધારી અમારી સાથે સમય પસાર કરો એવું હાર્દિક આમંત્રણ.